નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9ના પ્રકરણ 3નું સ્વાધ્યાય 3.2 જોઈશું, જેમાં પ્રથમ દાખલો આપેલો છે આપણને નીચેના દરેક પ્રશ્નના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે, યામ સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ શું છે? તો સમક્ષિતિજ રેખાનું નામ થાય એક્સ અક્ષ અને શિરોલંબ રેખાનું નામ થાય વાય અક્ષ. એ જ પ્રમાણે બીજો પ્રશ્ન જોઈએ, આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું? દરેક ભાગનું નામ ચરણ. દરેક ભાગને શું કહેવાશે? ચરણ. તો એક્સ વાય સમતલમાં 4 ચરણ હોય, ચરણ 1, ચરણ 2, ચરણ 3 અને ચરણ 4. પછી ત્રીજો પ્રશ્ન જોઈએ, આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ લખો. તે બિંદુને શું કહીશું આપણે? ઉગમ બિંદુ કહીશું. ઉગમ બિંદુ. હવે બીજો દાખલો જોઈશું. બીજા દાખલામાં આકૃતિ 3.14 એટલે નીચેની આકૃતિમાં જુઓ અને માગ્યા પ્રમાણે જવાબ લખો. તો એમાં પહેલો પ્રશ્ન કયો હતો? બિંદુ બીના યામ જણાવો. તો બિંદુ બી કઈ જગ્યાએ છે આપણું? તો બિંદુ બી આ રહ્યું, બિંદુ બી. આના યામ કયા થશે? તો આનો એક્સ યામ થશે -5. આ રહ્યો એક્સ યામ, એટલે અહીંયા એક્સ યામ લખીશું -5 અને વાય યામ થશે 2. એટલે આ થયા બિંદુ બીના યામ. બીજો દાખલો, બિંદુ સી ના યામ જણાવો. તો બિંદુ સી કઈ ગયું? આ રહ્યું બિંદુ સી. તો બિંદુ સી નો એક્સ યામ કયો થશે? +5. આ રહ્યો એક્સ યામ. અને વાય યામ કયો થશે? આ રહ્યો -5. એટલે બિંદુ સી ના યામ થશે 5 -5. હવે ત્રીજો દાખલો, -3 -5 દ્વારા દર્શાવાતું બિંદુ. હવે અહીંયા આપણે રકમમાં જોઈએ તો -3 અને -5 એટલે -3 આપણું એક્સ અક્ષ પર જોઈએ, એક્સ યામ છે, અને -5 એ આપણો વાય યામ છે. તો એક્સ યામ -3 જોઈએ તો આ રહ્યો એક્સ યામ -3 અને વાય યામ -5 અહીંયા. આ બંને કઈ જગ્યાએ ભેગા થશે? આ જગ્યાએ. એટલે આ યામ થયો આપણો -3 -5. તો -3 -5 દ્વારા દર્શાવાતું બિંદુ કયું થશે? ઈ બિંદુ થશે. ઈ બિંદુ છે અહીંયા આપેલો છે આપણને. પછી ચોથો દાખલો જોઈશું, 2 - 4 એટલે કે એક્સ યામ 2 વાય યામ -4 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. તો એક્સ યામ 2 કઈ જગ્યાએ? આ રહ્યા. વાય યામ -4 અહીંયા રહ્યા. આ બંને કઈ જગ્યાએ ભેગા થશે? આ જગ્યાએ. તો એ બિંદુ કયું? જી બિંદુ. એટલે 2 - 4 દ્વારા દર્શાવાતું બિંદુ કયું થશે? જી બિંદુ થશે. એ જ પ્રમાણે પાંચમો દાખલો, બિંદુ ડી નો એક્સ યામ જણાવો. બિંદુ ડી આ રહ્યું બિંદુ ડી, એનો એક્સ યામ આ થશે 6. એનો વાય યામ પણ આપણે જોઈ લઈએ. ચલો, બિંદુ ડી નો એક્સ યામ 6 થયો, વાય યામ કયો? 2 થયો. બરાબર. તો આપણે એનો એક્સ યામ પૂછો છે, એટલે એક્સ યામ કેટલો થવાનો? 6 થશે. બિંદુ એચ નો વાય યામ શોધો. તો બિંદુ એચ આ રહ્યું, બિંદુ એચ નો એક્સ યામ કયો થશે? -5. એક્સ યામ થશે -5 અને વાય યામ થશે -3 એચ નો. એનો અહીંયા આપણે વાય યામ પૂછ્યો છે, એટલે વાય યામ કેટલો થશે? -3. બિંદુ એલ ના યામ જણાવો. બિંદુ એલ ના આપણે યામ જણાવવાના છે. તો બિંદુ એલ આ રહ્યું. તો જો બિંદુ એલ વાય એક્સ પર આપેલું છે, એટલે વાય એક્સ પર આવેલું હોય એટલે એનો એક્સ એમ હંમેશા 0 જ થાય. એટલે એલ ના યામ કયા? 0 અને વાય યામ કયો? એક્સ યામ 0 થવાનો એલ નો, અને વાય યામ થવાનો 5. આ થયા એલ ના યામ. એ જ પ્રમાણે એમ ના યામ. તો એમ બિંદુ અહીંયા આપેલું છે એક્સ અક્ષ પર. એક્સ અક્ષ પર જે બિંદુ આવેલું હોય એનો વાય યામ 0 થાય. બરાબર. પણ આનો એક્સ યામ કેટલો? -3 અને વાય યામ 0.
આ બધાના આપણે એક જવાબ લખીએ પ્રશ્નની સામે. તો બીના યામ થશે -5/2. સીના યામ થશે 5 - 5. પછી ત્રીજાનો જવાબ તો થઈ ગયો ઈ, ચોથાનો જી, પાંચમાનો 6, છઠ્ઠાનો -3, સાતમાનો એલના યામ. તો એલના યામ થશે 0.5 અને એમના યામ થશે -3, 0.